જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા છીએ આપના માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। રક્ષાબંધન ક્યારે છે? 2025 9 કે 10 ઓગસ્ટ ભદ્રકા સમયગાળો। ભાઈ અને બહેનનો કૃપા કરીને તરત જ જોઈ લો। નમસ્તે મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। પ્રિય ભક્તો, રક્ષાબંધન પર સાવધાન રહો। ભદ્રાનો પડછાયો। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે ભાદ્રકાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ। ભાદ્રકાળમાં રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા ટાળ્યા પછી જ ઉજવવો જોઈએ। આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો જોઈએ તે અંગે ઘણી મૂંઝવણ છે। મિત્રો, આ વખતે ઘણા લોકો માને છે કે રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવું જોઈએ અને કેટલાક લોકો માને છે કે 10 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે। તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની સાચી તારીખ શું છે। 9 ઓગસ્ટ કે 10 ઓગસ્ટ, તેમજ આજે અમે તમને ભદ્રકાળનો સમય જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રકાળની છાયામાં હશે। તેથી રાખડી બાંધવાનો શુભ સમય જાણવો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડીયોને અંત સુધી જુઓ। આ માહિતી ખૂબ જ કિંમતી હોવાથી તેને બિલકુલ ચૂકશો નહીં અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે। અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। મિત્રો જુઓ, વાત એ છે કે આપણું કામ સલાહ આપવાનું છે। અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ। હવે તમે માનો કે ન માનો એ તમારી પસંદગી છે। પણ ભક્તો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે તેમાં વિશ્વાસ રાખશો તો તમારી હોડી તમારા ગંતવ્ય સ્થાને પહોંચશે। આ વિડીયોને અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। બાકી તમારા પર નિર્ભર છે, તમે પૂરતા સમજદાર છો। તો પ્રિય ભક્તો, ચાલો આપણે વધુ વાતો કર્યા વિના આ વિડીયો શરૂ કરીએ। ભક્તો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે। આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે। ભાઈ પણ હંમેશા તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે। મિત્રો, હું તમને જણાવી દઉં કે શાસ્ત્રો અનુસાર ભદ્રકાળ દરમિયાન રાખીનો તહેવાર ઉજવવો અશુભ માનવામાં આવે છે। તેથી ભાદ્રકાળ દરમિયાન ભૂલથી પણ ક્યારેય તમારા ભાઈને રાખડી બાંધવી ન જોઈએ। આ પાછળ એક પૌરાણિક કથા છે। એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણે ભાદ્રકાળ દરમિયાન તેની બહેનને રાખડી બાંધી હતી અને 1 વર્ષમાં જ તેનો નાશ થયો હતો। આ ઉપરાંત શનિદેવની બહેન ભદ્રાને બ્રહ્મા દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે કે ભાદ્ર દરમિયાન કરવામાં આવેલ કોઈપણ શુભ કે માંગલિક કાર્ય હંમેશા અશુભ પરિણામ લાવશે। એટલા માટે તમારે ભૂલથી પણ ભાદરવા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ। મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે। એટલા માટે આ દિવસે ભાઈ અને બહેન બંનેએ સ્નાન કરવું જોઈએ અને શક્ય હોય તો નવા કપડાં પહેરવા જોઈએ। પણ યાદ રાખો, શુભકામનાઓ, આ પ્રસંગે કાળા કપડાં પહેરશો નહીં। કપડાં પહેર્યા પછી આપણે સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ। પૂજા પહેલા તમારે પૂજા થાળી તૈયાર કરવી જોઈએ અને તેમાં રોલી, ચંદન,
ચોખા, રાખી, મીઠાઈ વગેરે અને શુદ્ધ ઘીનો દીવો રાખવો જોઈએ. જો તમે ઈચ્છો તો તમે લોટ, માટી કે પિત્તળનો દીવો બનાવી શકો છો, જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો. મિત્રો, હવે સૌ પ્રથમ તમારે આ પૂજા થાળી ભગવાનને સમર્પિત કરવી જોઈએ અને પહેલી રાખડી ભગવાનના કાંડા પર બાંધવી જોઈએ અથવા મંદિરમાં રાખડી ચઢાવવી જોઈએ. આ પછી તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસાડો અને તમારી બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ. રક્ષાબંધન પર ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી છેલ્લે ભાઈના કાંડા માટે થાળી સજાવો. પછી પહેલા તમારા ભાઈને તિલક લગાવો. તેમને રોલી, ચંદન અને અક્ષત લગાવો. તેના પર થોડા ફૂલો છાંટો. જો ફૂલો વગેરે ન હોય તો ચોખા છાંટીને છેલ્લે ભાઈની આરતી કરો. હવે તમારા ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધો અને પછી તેને મીઠાઈઓ ખવડાવો. તમારા ભાઈ માટે શુભકામનાઓ. મિત્રો, રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ તેની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપવું જોઈએ કે તે હંમેશા તેમનું રક્ષણ કરશે. હું તમને હેરાન નહીં કરું. હું તને ઠપકો નહીં આપું. હું તમારી દરેક માંગણી પૂરી કરીશ. હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. જો મારા માતાપિતા નથી તો હું મારા માતાપિતાની ખાલી જગ્યા ભરીશ. પિતા બનીને હું દરેક ઈચ્છા પૂરી કરીશ. હું તને માતાની જેમ ઉહેરીશ. હું મારાથી શક્ય તેટલું કરીશ અને કૃપા કરીને બહેનોને ભેટો વગેરે આપીશ. મિત્રો, ચાલો હવે જાણીએ કે 2025માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. પરંતુ તે પહેલા, જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું, તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જય માતા લક્ષ્મી લખો. જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો, ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને જ્યારે તમે અમારા વિડીયોને પસંદ કરો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, ત્યારે અમારું મનોબળ વધે છે જેથી અમને સારી માહિતી મળે. તમે બધા માટે લાવો. આવો, પ્રિય ભક્તો, હવે આપણે ભક્તોને જણાવીએ કે પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થઈ રહી છે અને પૂર્ણિમા તિથિ 9 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ એટલે કે શનિવારે ઉજવવામાં આવશે. આમાં કોઈ મૂંઝવણ નથી. રક્ષાબંધન અને ભાદરનો સમય આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભાદરનો પડછાયો રહેશે. રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ સમય 8 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે થશે અને 9 ઓગસ્ટના રોજ સવારે 2 વાગ્યે સમાપ્ત થશે. આ ભદ્ર પાતાળલોકમાં રહે છે. જો કે, ઘણા વિદ્વાનો માને છે કે ભદ્રનું નિવાસ સ્થાન પાતાળમાં અથવા સ્વર્ગમાં છે. તેથી પૃથ્વી પર રહેતા લોકો માટે તે અશુભ નથી. તેને શુભ માનવામાં આવે છે, પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળના ભદ્રાને અવગણવામાં આવતું નથી. છેવટે, જો આપણે હિન્દુ છીએ, તો આપણે દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું પડશે. આપણે કોઈપણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકીએ નહીં. મિત્રો, હવે આપણે સૌથી મહત્વની વાત, રક્ષાબંધનનો શુભ મુહૂર્ત જાણીએ. જુઓ, 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો શુભ સમય સવારે 5:30 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો છે. તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સાંજે 7 વાગ્યા સુધીનો સમય મળશે. મિત્રો, આ વાત ધ્યાનમાં રાખો કે ભાદરવા કાળમાં રાખડી બાંધવાથી હંમેશા પરિવારનો વિનાશ થાય છે. એટલા માટે આ સમયે ક્યારેય તમારા ભાઈને રાખડી ન બાંધો, નહીંતર આખો પરિવાર ગરીબ થઈ શકે છે. આ સમયે લંકાપતિ રાવણને રાખડી બાંધવામાં આવી હતી. એટલા માટે તેનું આખું કુળ નાશ પામ્યું. એટલા માટે સમય મુજબ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી કાર્ય હશે. થોડું મુશ્કેલ છે, પણ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે.
મિત્રો, ઘણા લોકોમાં એવી પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધન ઉજવતા નથી, પરંતુ રક્ષાબંધન એટલે રાખડી, કારણ કે આ સમયે શુભ મુહૂર્ત પડી રહ્યું છે અને આપણને શુભ મુહૂર્તની ખૂબ જરૂર છે. પછી ભલે શુભ મુહૂર્ત રાત્રે આવે કે દિવસે, તે હજુ પણ શુભ સમય છે. મિત્રો, આ શુભ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખ ગણા વધુ શુભ ફળ મળે છે. તેની સાથે ક્યારેય કંઈ ખરાબ થતું નથી. આવી બહેનનો ભાઈ જ્યાં પણ જશે, તે દિવસે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશે અને રાત્રે 4 ગણો. આવો ભાઈ લાખો કરોડોથી રમશે. બધું જ કમાઓ, દરજ્જો, પૈસા, સંપત્તિ, ધન. રાહુ દોષ, પિતૃ દોષ, ખરાબ નજર, મંગળ દોષ બધું જ દૂર થઈ જશે. અને રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ, તેને શુભ માનવામાં આવતું નથી. ભાઈના કાંડા પર લાલ રંગની રાખડી બાંધવી હંમેશા ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. અને રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે બહેનને ભેટ તરીકે ક્યારેય છરી, બ્લેડ વગેરે ન આપવું જોઈએ. આનાથી જીવન પર ઊંડી નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડાં ભેટમાં ન આપવા જોઈએ. ચપ્પલ વગેરે ન આપવા જોઈએ. ભેટ તરીકે એક સુંદર દક્ષિણા ચોક્કસ આપવી જોઈએ. એક પ્રેમાળ બહેને પોતાના ભાઈને પોતાનો ભાઈ બનાવ્યો. તેને ભાઈનો દરજ્જો આપ્યો. તો એક ભાઈ ઓછામાં ઓછું તેની બહેન માટે આટલું તો કરી શકે છે. તે ખૂબ જ શાંતિ અને ખુશી આપે છે. મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને પોતે પોતાના ભાઈના ઘરે જઈને પોતાની બહેનને રાખડી બાંધવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, વેદ અને પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન પોતે રક્ષાબંધન પર નથી જતી અને જ્યારે ભાઈ તેની બહેનના ઘરે આવે છે, ત્યારે બહેનને દોષ આપવામાં આવે છે. એટલા માટે એક પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને તેના ભાઈના ઘરે જવું જોઈએ. પછી ભાઈ ગમે ત્યાં હોય, બહેને તો જવું જ પડે છે. જરૂર છે જો તમારો ભાઈ તમારી સાથે ન હોય, વિદેશમાં રહેતો હોય, કોઈ કારણોસર તમે તમારા ભાઈ પાસે ન જઈ શકો, તો તમારે ભગવાન ગણેશને તમારો ભાઈ માનીને તેના કાંડા પર રક્ષાબંધનની થાળી, રાખડી, મીઠાઈ, આખા ચોખા, રોલી, ચંદનનું તિલક બાંધવું જોઈએ. તે રાખડી તમારા ભાઈના કાંડા સુધી જાતે જ પહોંચી જશે. પછી તમે શ્રી કૃષ્ણને બાંધો કે નારાયણને, તમે જે પણ ભક્ત છો તેના કાંડા પર, તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી ટપકતી ટપકતી પહોંચશે અને આવી રાખડી હૃદયમાં બાંધેલી, સાચી ભક્તિથી બાંધેલી, ભગવાન સમાન બની જાય છે. રક્ષાબંધન પર ખાવા માટે શું તૈયાર કરવું જોઈએ? ભક્તોને જણાવો. જુઓ, રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગર ભોજન રાંધવું જોઈએ, કારણ કે આ સમયે દૈવી શક્તિઓ અને ભગવાન પોતે પૃથ્વી પર આવે છે. તેઓ પોતાના ભક્તોને રાખડી બાંધવા માટે જાતે પૃથ્વી પર આવે છે અને તેમને પ્રસાદ ચઢાવે છે. આવી સ્થિતિમાં તે દિવસે ભગવાન પોતે તે ભાઈઓમાં રહે છે. ભાઈની અંદર ભગવાન રહે છે. એટલા માટે આ દિવસે લસણ, ડુંગળી, માંસ, દારૂ, બીડી, સિગારેટ, ગુટખા વગેરે ક્યારેય ન ખાવા જોઈએ. ક્યારેય ન બનાવવું જોઈએ. નહીં તો રક્ષાબંધન તૂટી જશે. બહેનનો ઉપવાસ તૂટી જશે. ખાતી વખતે તમે ખીર અને પૂરી ખીરમાં રંગ પણ ઉમેરી શકો છો. મીઠી ખીર અને મીઠી સેવૈયા બનાવવાનું ભૂલશો નહીં. ઘરમાં થોડી મીઠાઈ હોવી જોઈએ, કારણ કે આ દિવસે ભાઈમાં ભગવાનનો વાસ હોય છે અને બહેનને ઘણા આશીર્વાદ મળે છે. તેથી મીઠાઈઓ બનાવવી જ જોઈએ. તમે કંઈક બનાવો કે ન બનાવો, મીઠી સેવિયા તો બનાવીને ભગવાનને અર્પણ કરવી જ જોઈએ. તે પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ. તે ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ શુભ માનવામાં આવે છે. તમે રસદાર બટાકાની કઢી, કોબીની કઢી, કેળાની કઢી, છીણેલી કોબી, બટાકા, વટાણા, પુલાવ,
પનીર પુલાવ અને કાકડી રાયતા બનાવી શકો છો. આ દિવસે ઘરે રાંધેલું ભોજન બનાવવું જોઈએ. આ દિવસે ઘરે તે ચઢાવવું જોઈએ નહીં. તે અશુભ માનવામાં આવે છે. ભરતકામ આપીને ફક્ત રાંધેલો ખોરાક જ રાંધો. શાસ્ત્રો અનુસાર આને તહેવારોના શુભ સમયે તૈયાર કરવામાં આવતો રાંધેલો ખોરાક માનવામાં આવે છે. તે જ્યાં પણ જાય છે, ભગવાન પોતે તેને સ્વીકારે છે. હવે ભગવાનને ભોગ ચઢાવ્યા પછી અને રાખડી બાંધ્યા પછી બહેન શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ ઉપવાસ તોડે છે. અને બહેને ભાઈને એક ટુકડો ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ તેની બહેનનો ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ. કૃપા કરીને તમારી બહેનને એક કોળિયો ખવડાવો. તે પ્રેમ વધારે છે અને ભગવાન ઘણા આશીર્વાદ આપ્યા પછી પોતાના સ્વર્ગમાં પાછા જાય છે. એવું કહેવાય છે કે રક્ષાબંધનના આ દિવસે જે બહેન પોતાના ભાઈ માટે ઉપવાસ નથી રાખતી, જો તમે આ રીતે રાખડી બાંધશો તો તમારા ભાઈની ઉંમર ઓછી થઈ જશે. ભગવાન ગુસ્સે થાય છે. ઉપવાસ તૂટી ગયો. બહેને આ દિવસે ઉપવાસ રાખવો જોઈએ કારણ કે તેનાથી ભાઈની ઉંમર વધે છે, પ્રેમ વધે છે, ભગવાન ખુશ રહે છે. નહીંતર રક્ષાબંધનનો કોઈ ફાયદો નહીં થાય. જો રક્ષાબંધન શુક્રવારે આવે છે તો માતા સંતોષીનું વ્રત રાખનારાઓએ ઘરમાં ખાટી વસ્તુઓ ન બનાવવી જોઈએ. ખાટો ખોરાક ન રાંધવો જોઈએ. ખાટી આમલીની ચટણી, પાણીની પૂરી, લીંબુ વગેરે, ખાટી કેરી વગેરે ન ખાવા જોઈએ. આના કારણે માતા સંતોષી ગુસ્સે થઈ જાય છે. રક્ષાબંધન ઘણીવાર શુક્રવારે આવે છે. તો જ્યારે પણ શુક્રવારે રક્ષાબંધન આવે અને તમે સંતોષી માતાનો ઉપવાસ રાખો અને પૂજા કરો તો થોડો સંયમ રાખો. નહીંતર માતા સંતોષી ગુસ્સે થશે. માતા સંતોષીને ખાટા ખોરાક ખૂબ જ નફરત છે. શુક્રવારે રક્ષાબંધન આવે છે ત્યારે તે આ સહન કરી શકતી નથી. તો માતા સંતોષી પણ સક્રિય સ્થિતિમાં છે. તે પોતે પૃથ્વી પર આવે છે. શુક્રવાર માતા સંતોષીનો દિવસ છે. એટલા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો સંતોષી માતા મધુર હોય તો તેમનો ક્રોધ પણ ખૂબ જ વિનાશક હોય છે. પરંતુ રક્ષાબંધન શુક્રવારે આવે છે કે નહીં તે સંયોગની વાત છે. તો થોડું ધ્યાન રાખજો. ભક્તો, જો આપણે હિન્દુ હોઈએ તો આપણે ધાર્મિક ગ્રંથોનું પાલન કરવું પડશે. રક્ષાબંધન પર જો કોઈ બહેન આવો ઉપાય અપનાવે છે તો દુનિયાની કોઈ શક્તિ તેને ધનવાન બનતા રોકી શકશે નહીં. આ ઉપાય આપણે ઘરે જ કરીએ છીએ. ભાઈ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. કોઈને સરકારી નોકરી મળે છે. જો ધંધો ધીમો ચાલી રહ્યો હોય તો તે ઝડપથી ચાલવા લાગે છે. ધંધો ઉડતા પક્ષીની જેમ ચાલે છે. ભાઈ ક્યારે કોઈની ખરાબ નજરથી પ્રભાવિત થતો નથી. તે અકસ્માતમાં મૃત્યુ પામતો નથી. આ ઉપાય કર્યા પછી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ અમર બની જાય છે. ચાલો જાણીએ કે તમારા ભાઈને રાખડી બાંધ્યા પછી સૌપ્રથમ તમારા હાથમાં થોડા પૈસા લો, તમારી મુઠ્ઠી બંધ કરો અને તેને તમારા ભાઈ પર 7 વાર ફેરવો. હવે તમારી મુઠ્ઠીમાં રહેલા પૈસા લો અને રાખડી ખરીદો અને ખરીદેલી રાખડીને પીપળાના ઝાડ અથવા કોઈપણ ધાર્મિક વૃક્ષ પર બાંધો. ઝાડ પર તિલક લગાવો. ઝાડ પર મીઠાઈનો પ્રસાદ ચઢાવો અને રાખડી બાંધો. આ તમારા ભાઈનું રક્ષણ કરશે. તે વિજયી થશે. આમ કરવાથી બહેન અને ભાઈ બંનેને ફાયદો થશે. તે સારું રહેશે. ભાઈ પર ક્યારેય ખરાબ નજર, કાલસર્પ દોષ, પિતૃદોષ, રાહુ દોષ, શનિ દોષ, અતિશય ગરીબીનો પ્રભાવ પડશે નહીં. આ ઉકેલ તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 83માં સ્પષ્ટ રીતે લખાયેલો છે.
જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો ભાઈને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. દિવસમાં પ્રગતિ બમણી અને રાત્રે 4 ગણી થાય છે. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અકબંધ રહે છે. ઘરમાં એટલા બધા પૈસા આવે છે કે તમે તેને સંભાળી શકશો નહીં. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર વપરાય છે. રક્ષાબંધન વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે, તો મિત્રો આ ઉપાય અજમાવી જુઓ. કોણ જાણે તમારું નસીબ ચમકી શકે છે, કારણ કે આપણને ખબર નથી કે કોઈનું નસીબ ક્યારે 7મા આસમાને પહોંચી જશે. ભગવાન પોતે પણ સાચા હૃદયથી કરેલા ઉપાયને નિષ્ફળ જવા દેતા નથી, અને જો કોઈ બહેન પોતાના ભાઈ માટે આ ઉપાય કરે છે તો ભગવાન પોતે પણ આ ઉપાયને વ્યર્થ જવા દેતા નથી, કારણ કે બહેનનો આમાં હાથ છે. તેનો પ્રેમ, સ્નેહ, ભાઈ પ્રત્યેની સાચી શ્રદ્ધા, અને આ શ્રદ્ધા જોઈને ભગવાન આ ઉપાયને સફળ બનાવે છે. મિત્રો, રક્ષાબંધન પર ગમે તે થાય, આ દિવસે અરીસામાં જોવું જ જોઈએ. અરીસામાં જોઈને જ ઘરની બહાર નીકળવું જોઈએ. જો ભદ્રાનો પડછાયો હશે તો તે સમાપ્ત થશે. તમને બહાર કોઈ અકસ્માત નહીં થાય અને તમને સફળતા મળશે. રક્ષાબંધનના દિવસે જે કોઈ અરીસામાં જોઈને બહાર જાય છે તેને સફળતા મળે છે. આ દિવસે નાના અને મોટા બધાએ અરીસામાં જોવું જોઈએ. તે ખૂબ જ શુભ અને અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. જો તમે આ દિવસે અરીસામાં જુઓ છો તો રાહુની ખરાબ નજર તમારા પર નહીં પડે. ભદ્રાનો પડછાયો આ દિવસ અરીસામાં જોનાર વ્યક્તિને અસર કરતો નથી. તે સુરક્ષિત રહે છે. દરેક ઘરમાં એક અરીસો હોય છે. જો નહીં તો બજારમાંથી 5 રૂપિયા કે 10 રૂપિયાનો અરીસો લાવો અને રક્ષાબંધનના દિવસે અરીસો જોઈને જ બહાર નીકળો. તમારા દિવસની શરૂઆત ફક્ત અરીસા જોઈને કરો. પણ યાદ રાખો કે રક્ષાબંધન પર દરેક વ્યક્તિએ અરીસામાં જોવું જ પડશે. જો કોઈ આ દિવસે અરીસામાં ન જુએ અને એવી રીતે રાખડી બાંધે તો ભદ્રાનો પડછાયો તેના પરથી ગાયબ થઈ જાય છે. એકવાર ભદ્રાનો પડછાયો ગાયબ થઈ જાય પછી સમજી લેવું કે તમારો વિનાશ નિશ્ચિત છે. એટલા માટે આ દિવસે તમારે અરીસામાં જોવું જ જોઈએ. પ્રિય ચાહકો, તમને આ વિડિયો કેવો લાગ્યો? કૃપા કરીને અમને કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો. અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. આ વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.